નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા ગ્રામ્ય એલસીબીએ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડ્યો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાદરા ટાઉનના પાતળિયા હનુમાન રોડ ઉપર આવેલા સર્વોદય સોસાયટી નંબર 1 સામે પાર્ક કરાયેલી સફેદ રંગની બલેનો કાર નંબર GG16DC 6406 પર રેડ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન કારમાંથી કુલ 612 નંગ વિદેશી દારૂની બોટલો, બિયર ટીન અને ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 2,98,560 હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત કારની કિંમત 2,50,000 ગણતા કુલ રૂપિયા 5,48,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। રેડ દરમિયાન કારનો ચાલક સ્થળ પરથી ફરાર હોવાનું સામે આવ્યું હતું। આ મામલે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 65A E 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહી વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। વધુ તપાસ અર્થે ગુનાના કાગળો પોલીસ ઇન્સ્પેક્ટર વડુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। રિપોર્ટર સરફરાઝ દિવાન વડુ, N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ।